નવરાત્રિના પાવન પર્વમાં મનોદિવ્યાંગ બાળકોનો ઉત્સાહ, ગરબાના તાલે ઘૂમ્યા વિજેતા બાળકોનું સન્માન। આસો માસની પવિત્ર નવરાત્રિના પર્વ નિમિત્તે મધર્સ ક્લબ અને અર્પણ ફાઉન્ડેશન દ્વારા ભરૂચના મનોદિવ્યાંગ બાળકો માટે એક વિશેષ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની કલરવ શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ગરબાના તાલે ઝૂમીને માતાજીની આરાધના કરી હતી। કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં માતાજીની આરતી સાથે કરવામાં આવી હતી। આરતી બાદ જ મનોદિવ્યાંગ બાળકોએ રંગબેરંગી પોશાકોમાં સજી ધજીને ગરબાની રમઝટ બોલાવી હતી। ગરબાના આયોજનની સાથે સંસ્થા દ્વારા ચિત્ર હરીફાઈમાં વિજેતા બનેલા તેમજ નેશનલ ચેમ્પિયન તરીકે સિદ્ધિ મેળવનારા મનોદિવ્યાંગ બાળકો માટે એવોર્ડ સમારંભનું આયોજન કરાયું હતું। આ બાળકોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલરવ શાળાના સંચાલક નીલાબેન મોદી, અર્પણ ફાઉન્ડેશનના હોદ્દેદારો અને મધર્સ ક્લબના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ બાળકોના ઉત્સાહને બિરદાવ્યો હતો।